બરસટ અનાજનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. બરસટ અનાજ પોષક તત્વોનું પાવર હાઉસ છે. બાજરી એક અનાજ છે જે શિયાળામાં ખાવી ઘણી ફાયદાકારક છે. શિયાળામાં બાજરીનો રોટલો ખાવાથી શરીરને ગરમી મળે છે. બાજરી એક સુપરફૂડ છે જે ફાઇબરનો ઉત્તમ સ્ત્રોત છે. બાજરીમાં એટલા અદ્ભુત ગુણધર્મો છે કે તમારે તેને તમારી પ્લેટમાં સામેલ જરૂર કરવી જોઈએ. સદીઓથી બાજરીઓનો સારો આહાર તરીકે ઉપયોગ કરવામાં આવે છે. તેનું સેવન કરવાથી શરીરને અઢળક ફાયદા થાય છે. બાજરી આયર્ન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ અને પોટેશિયમ જેવા આવશ્યક ખનિજોથી ભરપૂર છે. આ ખનિજો તંદુરસ્ત શારીરિક કામગીરી જાળવવા માટે નિર્ણાયક છે, ખાસ કરીને ઠંડા મહિનાઓ દરમિયાન જ્યારે રોગપ્રતિકારક તંત્રને વધારાના ટેકાની જરૂર હોય છે. તો આજના આ વિડીયોમાં આપણે જોઈશું કે બાજરી ખાવાથી કે બાજરીના રોટલા ખાવાથી આપણા શરીરને કયા કયા ફાયદાઓ થાય છે. સૌ પ્રથમ તો બાજરીનો રોટલો ખાવાથી વજન નિયંત્રિત રહે છે. એટલે કે બાજરો ખાવાથી વજન નિયંત્રિત રહે છે. બાજરીનું સેવન કરવાથી વજન કંટ્રોલમાં રહે છે. તેમાં ફાઇબર ભરપૂર હોવાથી બાજરી ભૂખને શાંત કરે છે અને ખાધા પછી તમે વધુ પડતું ખાવાનું ટાળો છો અને તમારું વજન નિયંત્રિત થાય છે. બાજરો ખાવાથી હાડકાં મજબૂત અને સ્વસ્થ રહે છે. બાજરીમાં કેલ્શિયમ અને ફોસ્ફરસ જેવા આવશ્યક ખનિજો હોય છે જે હાડકાના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરે છે. શિયાળામાં બાજરીના રોટલાનું સેવન કરશો તો હાડકાના દુખાવાથી પણ છુટકારો મળશે. ઘણી વખત જેનામાં કેલ્શિયમ કે ફોસ્ફરસ ઓછું હોય છે તેમને શિયાળાની ઋતુ દરમિયાન હાથ પગ કળવા કે હાથ પગના સાંધાના દુખાવાની તકલીફ રહેતી હોય છે. તે લોકોએ બાજરીનું સેવન અવશ્ય કરવું જોઈએ, ખાસ કરીને શિયાળા દરમિયાન. બાજરી પાચન ક્રિયાને સ્વસ્થ રાખે છે. નિષ્ણાંતોના મતે બાજરી એક બરસટ અનાજ છે જે ફાઇબરથી ભરપૂર હોય છે. તેના સેવનથી પાચન ક્રિયા સ્વસ્થ રહે છે. જે લોકોને અપચો, ગેસ, એસિડિટી અને કબજિયાત હોય તેમણે બાજરીનો રોટલો ખાવો જોઈએ. બાજરી ડાયાબિટીસ નિયંત્રણમાં મદદ કરે છે. જે લોકોનું બ્લડ શુગર વધારે હોય છે તેઓ બાજરીનું સેવન કરી શકે છે. બાજરીમાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે જે લોહીમાં શુગરના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે, જેના લીધે ડાયાબિટીસ નિયંત્રણમાં રહે છે. એટલે કે જે લોકોને ડાયાબિટીસ હોય તે લોકો જો બાજરીનું સેવન કરે તો તેમની ડાયાબિટીસ નિયંત્રણમાં રહે છે. બાજરી હૃદય માટે ખૂબ જ ફાયદાકારક છે. બાજરીના રોટલાનું સેવન કરવાથી હૃદયની તંદુરસ્તી પણ સુધરે છે. બાજરીમાં ફાઇબર અને પોટેશિયમ હોય છે જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે. તેના સેવનથી કોલેસ્ટ્રોલનું સ્તર નિયંત્રિત થાય છે અને હૃદયની તંદુરસ્તી સ્વસ્થ રહે છે. હૃદયને સ્વસ્થ રાખવા માટે તમારે બાજરીનું સેવન જરૂર કરવું જોઈએ. બાજરીનું સેવન કરવાથી એનર્જી વધે છે. બાજરીમાં હાજર જટિલ કાર્બોહાઈડ્રેટ ઉર્જા મુક્ત કરે છે. સવારના નાસ્તામાં આ અનાજનું સેવન કરવામાં આવે તો આખા દિવસ સુધી શરીરને સતત એનર્જી મળી રહે છે. આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા.